ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ચા પણ હાથમાં આવી ગઈ છે. આમ તો ચાએ ટાળ્યું શિરામણને, બીડીએ ટાળ્યો હોકો, હાવનું કીધું વહુ નો કરત પછી કોનો કરવો ધોકો. એટલે ચા છે એ કળજુગની દેવી છે એવું લોક સાહિત્યમાં ઘણી વખત બધા કલાકારો કહેતા હોય છે. પણ મેં એક પ્રસંગ સાંભળેલો, આમ તો એ દંતકથા છે કે લંકાના પટાંગણમાં રાવણ સાથે જ્યારે રામનું યુદ્ધ ચાલતું હતું ને ઇન્દ્રજીત જ્યારે એમ કંઈક મેદાનમાં ઉતરો અને ઇન્દ્રજીતનું બાણ છે એ લક્ષ્મણજી મહારાજને વાગ્યું અને એ મૂર્છિત થઈ ગયા. એ ભાનમાં આવે એમ હતા ને સુસેન નામના વૈદ્યને હનુમાનજી લઈ આવે. એને એવો રસ્તો કાઢ્યો કે કોઈ દ્રોણાચલ પર્વત ઉપર જાય અને જો સવાર સુધીમાં ઔષધિ લઈ આવે તો લક્ષ્મણજી ભાનમાં આવે. હનુમાનજી મહારાજ તો ગયા, એ આખો ડુંગર પર્વત લઈને આવતા રહ્યા. આપ સૌએ આ વાત સાંભળી છે. અને પછી સુસેન વૈદ્ય ખરલમાં એ ઔષધિ નાખી, રસ હતો લક્ષ્મણજી મહારાજને પીવડાવી, ભાનમાં આવ્યા અને કૂચા નાખી દીધા. ત્યારે કૂચાને વાચા ફૂટી. ભગવાન રામને કીધું કે હે ભગવાન રામ, આપ તો કરુણાના કરનારા છો, અમારામાં રસ હતો ત્યાં સુધી અમને રાખ્યા ને પછી કૂચા થયા એટલે અમને કાઢી નાખ્યા. અને ત્યારે રામે કીધું કે આ કૂચામાંથી કુશબ્દ નીકળી જાય છે, માત્ર ચા રહેશે. અને કળિયુગના લોકો છે ને તમારું સેવન કર્યા પછી જાગૃત થાય છે. એટલે તમે જોઈજો, સવાર પડે ને એટલે આપણને ચા યાદ આવે. બપોરે સૂતા હોય ને જાગ્યું તો ચા યાદ આવે. રાત્રે ભજન હોય, ડાયરો હોય તો એ ચા યાદ આવે. આ તો એક આપણી દંતકથા છે, પણ અનુસંધાન છે એટલે આપણી સાથે શેર કરી. આભાર, ધન્યવાદ.